અમરેલીના જાફરાબાદના બાબરકોટમાં 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપવાની હિલચાલ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સિંહોના કાયમી રહેઠાણ અને અવરજવરના કોરિડોર ગણાતા આ વિસ્તારમાં માઇનિંગથી વન્યજીવો અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। વર્ષ 2016માં વન વિભાગના તત્કાલીન ડીસીએફ દ્વારા આ જમીન કંપનીને આપવા સામે નકારાત્મક રિપોર્ટ આપવામાં આવ્યો હતો। તેમ છતાં હવે જમીન માઇનિંગ માટે આપવાની હિલચાલથી વન વિભાગની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના મત મુજબ માઇનિંગ શરૂ થશે તો સિંહોના કુદરતી રહેઠાણ અને કોરિડોરને નુકસાન થવાની સાથે માનવ સિંહ સંઘર્ષનું જોખમ પણ વધી શકે છે। સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ બાબરકોટની જમીન માઇનિંગ માટે આપવાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે। આ વિસ્તારમાં જો માઇનિંગ થાય તો સિંહોને રહેવું, સિંહોનું જે ઘર છે એને નુકસાન પહોંચશે, જેના કારણે આની જે મંજૂરી ના આપવામાં આવે એવી અમારી વિનંતી છે। કારણ કે એક બાજુ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું માઇનિંગ ખૂબ જ મોટું, ગુજરાતનું સૌથી મોટું માઇનિંગ લીઝ માનવામાં આવે છે, એ બાબરકોટ ગામે આવેલ છે। જેના કારણે આ મંજૂરી આપે તો સિંહોને રહેવું માટે અહીંયા ખૂબ મુશ્કેલ થશે, લોકોને રહેવું ખૂબ મુશ્કેલ થશે। આજે વારંવાર બાબરકોટ ગામના પશુઓના મારણ કરતા હોય, લોકો ઉપર હુમલાઓ થતા હોય એવા બનાવો છે સતત બનતા રહે છે। આથી આ મંજૂરી આપવામાં આવે તો એક બાજુ સમુદ્ર આવે, આ વિસ્તારમાં જો માઇનિંગ થાય તો સિંહોને રહેવું